રિપ્લાય આપી દેજો કે તમને સ્ક્રીન દેખાય છે ને પ્રોપર અને મારો અવાજ પણ આવે છે ને, એટલો રિપ્લાય આપી દો એટલે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ક્રીન દેખાય છે અને મારો અવાજ પણ આવે છે? ઓકે, ગુડ. ચાલો. So on your screen you can see the topic that we are going to discuss today: structure, components and functions of DBMS. અહીંયા તમને ત્રણ વસ્તુ દેખાશે. સ્ટ્રક્ચર એક પ્રકારનું તમે તેને આર્કિટેક્ચર સમજી શકો કે અહીંયા તમને જે સ્ક્રીન સામે દેખાય છે that is the structure of DBMS. એમાં તમને કેટલા કોમ્પોનેન્ટ પણ દેખાશે. હું અહીંયા માઉસ મૂવ કરું છું ત્યાં તમને દેખાશે ક્વેરી પ્રોસેસર જેવું કંઈ, then સ્ટોરેજ મેનેજર જેવું, પછી ડિસ્ક સ્ટોરેજ. અહીંયા તમને ઉપરના પાર્ટમાં અલગ અલગ યુઝર્સ દેખાય છે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર હોય કે એપ્લિકેશન પ્રોગ્રામર હોય કે કોઈ યુઝર હોય. So all these users are accessing this query processor unit. તો આ બધા કમ્પોનેન્ટ છે. ઓકે, સો સ્ટ્રક્ચર તમને જે ફિગર દેખાય છે તે કમ્પોનેન્ટ, એટલે અહીંયા તમને જે આ કમ્પોનેન્ટ દેખાય છે ક્વેરી પ્રોસેસર યુનિટ, સ્ટોરેજ મેનેજર યુનિટ, ડિસ્ક સ્ટોરેજ એટસેટ્રા. અને ફંક્શન્સ. ફંક્શન્સ ટોપિકની અંદર આપણે DBMS ના ફંક્શન અને સર્વિસીસ શું છે, DBMS કેવી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, કેવી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે તે ડિસ્કસ કરીશું. ઓકે, સો પહેલા તમને હું બ્રીફ આઈડિયા આપી દઉં કે DBMS છે એ ઘણા બધા મોડ્યુલનું બનેલું છે અને દરેક મોડ્યુલ છે એ પોતાનું અલગ કામ કરે છે. મેઇનલી બે મોડ્યુલ છે જે તમને અહીંયા સ્ક્રીનમાં દેખાશે. હું અહીંયા અંડરલાઈન કરતો જાઉં છું. ક્વેરી પ્રોસેસર યુનિટ એન્ડ સ્ટોરેજ મેનેજર યુનિટ. બરાબર, મેઇનલી આ બે યુનિટ છે. તેની અંદર ઘણા બધા બીજા કમ્પોનેન્ટ્સ આવેલા હોય છે. સો દરેક કમ્પોનેન્ટ પોતાનું અલગથી કામ કરે છે. દરેક કમ્પોનેન્ટની પોતાની ફંક્શનાલિટી અલગ છે. ઓકે, સો DBMS આપણે સમજી શકીએ છીએ કે ઘણા બધા કમ્પોનેન્ટમાં ડિવાઇડેડ થયેલું હોય છે અને દરેકની ફંક્શનાલિટી અલગ અલગ છે. અહીંયા જે તમને દેખાય છે on the top of the figure કે અલગ અલગ યુઝર્સ હોય છે. all these users are doing query to the DBMS using query processor unit. એટલે કે દરેક યુઝર છે એ ક્વેરીના ફોર્મમાં પોતાની રિક્વેસ્ટ DBMS ને મોકલે છે. DBMS સોફ્ટવેર છે એ ક્વેરીનું એક્ઝિક્યુશન કરે છે યુઝિંગ ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન that you can see in the middle of that figure, query evaluation engine. હવે આ ઓકે, તો અહીંયા આપણે હવે કન્ટેન્ટ ઉપર તમે ધ્યાન આપશો. The DBMS software is partitioned into several modules, each having specific operation. મેં હમણાં કીધું એમ કે DBMS સોફ્ટવેર છે ઘણા બધા મોડ્યુલમાં ડિવાઇડેડ થયેલું હોય છે અને દરેકને પોતાનું અલગ કામ હોય છે, સ્પેસિફિક ઓપરેશન હોય છે. The basic task of DBMS is to provide interaction between application programs and the database stored in the device. So this is what the application program. These are the users. The users are providing query, and through these units or components, the query are processed and data is accessed through the storage, which is over here, and finally the users are getting responses. Okay, so DBMS software છે એ user અને physical storage વચ્ચે interaction provide કરે છે. That particular thing already we have seen in the DBMS definition in the unit number 1. હવે એ જે યુઝર છે એ ક્વેરી DBMS સોફ્ટવેર ને આપે છે અને DBMS સોફ્ટવેર તેને એક્ઝિક્યુટ કરે છે. તો એ કયા સ્ટેપમાં પ્રોસેસ થાય છે એ જોઈએ આપણે. The first one, user can request in the form of queries using any of the database language, જેમ કે SQL છે, Oracle છે, MS Access છે કે MySQL છે. તો કોઈ પણ DBMS સોફ્ટવેર નો યુઝ કરી અને યુઝર છે પોતાની ક્વેરી ડેટાબેઝ ને આપે છે. આ જે ક્વેરી છે એ ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન દ્વારા
DML પ્રી કમ્પાઇલર અને DML કમ્પાઇલરનો ને મોકલવામાં આવે છે. ઓકે, તમે ફિગરમાં જોઈ શકશો અહીંયા કે યુઝર જે ક્વેરી આપે એ DML ઇન્ટરપ્રિટર, DML કમ્પાઇલર તેનો યુઝ કરી અને ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન સુધી પહોંચે છે. એટલે ફિગરમાં આ ફિગર જો એક્ઝામમાં કદાચ સ્ટ્રક્ચર પૂછાય તો કે એની શક્યતા ઓછી છે. આ ટોપિકની અંદરથી સૌથી વધારે પૂછાવાની પ્રોબેબિલિટી હોય તો એ ફંક્શન્સ એન્ડ સર્વિસીસ ઓફ DBMS છે. બરાબર, કમ્પોનેન્ટ એક વખત પૂછાયેલા છે, સ્ટ્રક્ચર પણ પૂછાયેલું છે, બટ ફંક્શન્સ એન્ડ સર્વિસીસ છે એ વધારે વખત પૂછાય છે. તમે કીધું એમ કે ફિગરની અંદર તમે જોઈ શકો છો કે યુઝર જ્યારે ક્વેરી પાસ કરે છે તો ક્વેરી DDL ઇન્ટરપ્રિટર, DML કમ્પાઇલર, પ્રી કમ્પાઇલરમાં થઈ અને ક્વેરી ઇવેલ્યુએશન એન્જિનમાં પહોંચે છે અને જે ક્વેરીને એક્ઝિક્યુટ કરે છે. So that is the heart of that structure, query evaluation engine. કે જે ઉપરનો પાર્ટ છે યુઝર અને નીચેનો પાર્ટ છે ડેટાબેઝ. બરાબર, કે જ્યાં લો લેવલ ડેટા સ્ટોર થયેલા હોય એ બંને વચ્ચે ઇન્ટરફેસ કે ઇન્ટરમીડિયેટ તરીકેનું પણ કામ કરે છે ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન. ઓકે, the query evaluation engine accepts the query and analyze it, and then it executes the compiled SQL statements of that query, and finally that compiled SQL statements are executed for performing a specific operation. Specific operation એટલે યુઝર ને જે ઓપરેશન જોઈતું હોય. ફોર એક્ઝામ્પલ, યુઝર એવું વિચારતો હોય કે મારે એક નવું ટેબલ બનાવવું છે તો એ ક્રિએટ ટેબલની ક્વેરી રન કરે તો એ ક્વેરી છે એ ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન સુધી પહોંચે છે, ક્વેરી એનાલાઇઝ થાય છે, ધેન ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન છે એને નીચે પાસ કરે છે સ્ટોરેજ મેનેજર યુનિટમાં, અને then again the response is generated and the response is returned to the user. So at that time the SQL statements are executed for specific operation. So these are the steps of DBMS query execution. આગળ વધીએ, કમ્પોનેન્ટની વાત કરીએ તો આપણે આ ટોપિકની અંદર ત્રણ વસ્તુ જોવાની છે: DBMS સ્ટ્રક્ચર, DBMS કમ્પોનેન્ટ્સ એન્ડ ફંક્શન્સ એન્ડ સર્વિસીસ ઓફ DBMS. તો સ્ટ્રક્ચરની વાત પૂરી થઈ ગઈ. બરાબર, સ્ટ્રક્ચર એટલે કે DBMS સ્ટ્રક્ચરની અંદર અલગ અલગ કમ્પોનેન્ટ હોય છે. દરેક કમ્પોનેન્ટ છે પોતાનું કામ, પોતાનું સ્પેસિફિક ઓપરેશન પરફોર્મ કરે છે અને યુઝરની ક્વેરી છે કઈ રીતે પ્રોસેસ થાય છે એના પણ આપણે સ્ટેપ જોયા. હવે કમ્પોનેન્ટની વાત કરીએ તો DBMS સોફ્ટવેર ઇઝ પાર્ટીશન્ડ ઇન્ટુ ડિફરન્ટ મોડ્યુલ્સ ઓર ડિફરન્ટ કમ્પોનેન્ટ્સ, અને દરેક કમ્પોનેન્ટ છે એ પોતાનું કામ સ્પેસિફિકલી કરે છે. આ કમ્પોનેન્ટ છે મેઇનલી ટુ પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. તો અહીંયા હું ફિગરમાં બતાવું છું તમને. એક પાર્ટ છે આ ક્વેરી પ્રોસેસર યુનિટ એન્ડ સેકન્ડ પાર્ટ ઇઝ સ્ટોરેજ મેનેજર યુનિટ. તો DBMS ના જે કમ્પોનેન્ટ છે એ મેઇનલી બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. ક્વેરી પ્રોસેસર યુનિટ કે જે નામ છે પ્રમાણે ગુણ છે એનું, ક્વેરીને પ્રોસેસ કરવાનો. ક્વેરી કોણ મોકલે તો કે યુઝર. ધીસ આર ધ અપર પાર્ટ ઓફ ધ સ્ટ્રક્ચર. એન્ડ સ્ટોરેજ મેનેજર યુનિટ કે જે સ્ટોરેજ સાથે સંલગ્ન હોય છે, એસોસિએટેડ વિથ ધ સ્ટોરેજ, ધેટ ઇઝ ધ બિલો પાર્ટ ઓફ ધ સ્ટ્રક્ચર. હવે આપણે વારાફરતી એક એક યુનિટને જોઈએ. The first one, that is query processor unit. શું કામ કરે છે? It deals with the execution of DDL and DML statements. Now what is that DDL and DML? DDL, data definition language, and DML, data manipulation language. DDL અને DML વિશે આપણે ડિટેલમાં નેક્સ્ટ યુનિટ જ્યારે SQL ભણીશું, યુનિટ નંબર 3, ત્યારે જોઈશું કે DDL માં કયા કમાન્ડ આવે છે અને DML માં કયા કમાન્ડ આવે છે. બટ એટલું તમને શોર્ટમાં કહી દઉં કે આ કમાન્ડને આધારે તમારા ડેટાબેઝની અંદર ટેબલ ક્રિએટ થાય છે, ટેબલમાં મોડિફિકેશન થાય છે, ટેબલની સ્કીમામાં ચેન્જ થાય છે, ટેબલમાં ડેટા ઇન્સર્ટ, અપડેટ કે રિમૂવ થાય છે. ઓકે, સો ક્વેરી પ્રોસેસર યુનિટ છે એ આ કામ કરે છે. કયો તો કે DDL અને DML સ્ટેટમેન્ટ્સ ને એક્ઝિક્યુટ કરવાનું. બરાબર, એમાં કયા કયા યુનિટ્સ આવેલા હોય છે તો DDL ઇન્ટરપ્રિટર. તો અહીંયા હું તમને પહેલા ફિગરમાં બતાવી દઉં કે અહીંયા તમે જોઈ શકશો કે ક્વેરી પ્રોસેસર યુનિટની અંદર તમને આટલા બધા અલગ અલગ યુનિટ દેખાય છે, પણ એમાંથી જે મેઇન કામના યુનિટ છે કયા તો કે DDL ઇન્ટરપ્રિટર. હું એક કામ કરું છું, પહેલા અહીંયા ઇરેઝ કરી દઉં બધું, એટલે પછી તમને પ્રોપર ખ્યાલ આવશે.
સો અહીંયા મેઇનલી કે કમ્પોનન્ટ છે, એક છે ક્વેરી પ્રોસેસર યુનિટ અને એક છે સ્ટોરેજ મેનેજર યુનિટ. ઓકે, ક્વેરી પ્રોસેસર યુનિટમાં અહીંયા તમને ઘણા બધા અલગ અલગ યુનિટ દેખાય છે. એપ્લિકેશન પ્રોગ્રામર છે, કમ્પાઇલર છે, ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન છે, ડીએમએલ કમ્પાઇલર છે, ડીએમએલ ક્વેરીઝ છે, ડીડીએલ ઇન્ટરપ્રિટર છે. પણ આમાં જે એમ કહી શકાય કે આટલા બધા યુનિટમાંથી જે મેઇન કામ કરે છે આપણે તેને સમજાવવાનું છે કે ડીડીએલ ઇન્ટરપ્રિટર, ડીએમએલ કમ્પાઇલર, ડીએમએલ પ્રી કમ્પાઇલર, ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન, આ દરેક વિશે આપણે એક એક સ્ટેટમેન્ટ લખવાનું થાય છે. ડીડીએલ ઇન્ટરપ્રિટર પહેલો તો નામ છે તે પ્રમાણે જ તેનો ગુણ છે. શું કામ કરે છે? ઇટ ઇન્ટરપ્રિટ્સ ધ ડીડીએલ સ્ટેટમેન્ટ્સ. ઇન્ટરપ્રિટ નો ગુજરાતી મીનિંગ થાય છે અર્થ સ્પષ્ટ કરવો. તો ડીડીએલ ઇન્ટરપ્રિટર નું કામ શું છે? તો કે યુઝર તરફથી જે ક્વેરી આવેલી હોય તો અથવા ડીડીએલ સ્ટેટમેન્ટ હોય જે હોય તેનો ઇન્ટરપ્રિટ કરવાનું કામ કરે છે. શેમાં? તો કે ઇનટુ અ સેટ ઓફ ટેબલ્સ which are containing metadata. સો તમે એટલું યાદ રાખી શકો કે ડીડીએલ ઇન્ટરપ્રિટર નું કામ છે ડીડીએલ સ્ટેટમેન્ટ્સ ને ઇન્ટરપ્રિટ કરવાનું. પછી આવે છે નેક્સ્ટ યુનિટ છે ડીએમએલ કમ્પાઇલર. તો જો તમે નામ પ્રમાણે પણ એને લખી નાખો તો વાંધો નહીં કે ડીએમએલ સ્ટેટમેન્ટ્સ ને કમ્પાઇલ કરવાનું કામ કરે છે. નાઉ વોટ ઇઝ કમ્પાઇલર? કમ્પાઇલર નો મીનિંગ થાય છે ટ્રાન્સલેટર. તમે લોકો સી ભણી ગયા બરાબર પ્રીવિયસ સેમેસ્ટરમાં. તો સી નું કામ શું છે? તમે લોકો જે હાયર લેવલ લેંગ્વેજમાં સી લખો છો તો કોમ્પ્યુટર તો તેને સમજે છે લોઅર લેવલમાં. તો હાયર લેવલનું લોઅર લેવલમાં કન્વર્ઝન કરવા કંઈક તો જોઈએ બરાબર, કંઈક કન્વર્ટર જોઈએ, કંઈક ટ્રાન્સલેટર જોઈએ. તો કમ્પાઇલર છે તમને એ કામ કરી આપે છે. કમ્પાઇલર that is a software which is converting higher level language to lower level language. એટલે અહીંયા ડીએમએલ કમ્પાઇલર શું કામ કરે છે? તો કે ડીએમએલ સ્ટેટમેન્ટ્સ ને લોઅર લેવલ ઇન્સ્ટ્રક્શનમાં કન્વર્ટ કરવાનું કામ કરી આપે છે. તો આપણે ક્વેરી પ્રોસેસર યુનિટના બે અલગ અલગ યુનિટ જોયા. ડીડીએલ ઇન્ટરપ્રિટર તો ડીડીએલ સ્ટેટમેન્ટ્સ ને ઇન્ટરપ્રેટ કરે, ડીએમએલ કમ્પાઇલર ડીએમએલ સ્ટેટમેન્ટ્સ ને કમ્પાઇલ કરી આપે છે એમાં લોઅર લેવલ સ્ટેટમેન્ટ્સમાં કે જેને ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન છે એ સમજી શકે. અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો કે ડીએમએલ કમ્પાઇલર છે અહીંયા તો એ ત્યાંથી જશે ક્વેરી ઇવેલ્યુએશન એન્જિનમાં. તો કમ્પાઇલર એવા ફોર્મમાં ક્વેરીને કન્વર્ટ કરી આપશે કે જેથી ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન એને ઈઝીલી સમજી શકે અને એનાલાઇઝ કરી શકે. પછી આગળ આવે છે એમ્બેડેડ ડીએમએલ પ્રી કમ્પાઇલર that is converting the embedded DML statements into application programs procedure call. તો અહીંયા તમે એટલું યાદ રાખી શકો છો કે that pre-compiler is converted embedded DML statements into lower level statements because compiler નું કામ એ છે કે higher level માંથી lower level માં કન્વર્ટ કરવાનો. Compiler is by means of providing converting of one language to the other, higher માંથી lower. અને જે મેઇન યુનિટ કહી શકાય ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન કે જે મુખ્ય છે ક્વેરી પ્રોસેસર યુનિટનો મુખ્ય ભાગ છે ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન કે જે લોઅર લેવલ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરે છે. ક્વેરીને સાચા અર્થમાં એક્ઝિક્યુટ કરવાનું કામ કરે છે ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન. એ ક્વેરી એને કોણ આપે છે? ડીએમએલ કમ્પાઇલર. કે ડીએમએલ કમ્પાઇલર શું કામ કરે છે? યુઝરની ક્વેરી હોય એને લોઅર લેવલ ઇન્સ્ટ્રક્શનમાં કન્વર્ટ કરી આપે કે જેથી ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન એને સમજી શકે. અને ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન પાસે ક્વેરી પહોંચે એટલે તેને એનાલાઇઝ કરવાનું, એક્ઝિક્યુટ કરવાનું કામ. બીજું યુનિટ છે સ્ટોરેજ મેનેજર યુનિટ. સ્ટોરેજ મેનેજર યુનિટ તમે ફિગરમાં જોશો તો ક્યાં છે? અહીંયા છે. શું કામ કરે છે? તો કે યુઝર અને ઓરિજિનલ ડેટા જે સ્ટોર છે એના વચ્ચે ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ઇન્ટરમીડિયેટ તરીકે કામ કરે છે બરાબર. ફિગરના આધારે પણ તમે અમુક સ્ટેટમેન્ટ લખી શકશો. સો સ્ટોરેજ મેનેજર યુનિટ is a program module that providing the interface કોના વચ્ચે between the low level data storage એટલે કે ફિઝિકલી જ્યાં ડેટા સ્ટોર થયેલો છે તે and the application programmers or users કે જે સિસ્ટમમાં કે DBMS માં ક્વેરી સબમિટ કરે છે. So storage manager unit is a program module that is providing interface between the users
and the physical storage of the data કે જ્યાં lower level નો ડેટા સ્ટોર થયેલો હોય છે. હવે તેમાં જોઈએ આપણે કયા કયા યુનિટ્સ નીચે આવેલા હોય છે. તો તમે સ્ક્રીનને થોડું ઝૂમ કરીને જોશો તો તમને દેખાશે બફર મેનેજર, ફાઇલ મેનેજર, ઓથોરાઇઝેશન મેનેજર, ઇન્ટિગ્રિટી મેનેજર અને ટ્રાન્ઝેક્શન મેનેજર. આ 5 પ્રકારના મેનેજર સ્ટોરેજ મેનેજર યુનિટના અંદર સબ યુનિટ તરીકે આવેલા હોય છે. તે દરેકનું આપણે કામ જોઈએ. હવે અહીંયા પણ જે પ્રમાણે એ વર્ડ છે એ જ પ્રમાણેનું કામ છે. તો તમને તે ખાલી નામ યાદ રહી જાય તો પણ તમે ઈઝીલી લખી શકો. ઓથોરાઇઝેશન મેનેજર શું કામ કરે? ચેક્સ ધ ઓથોરિટી. યુઝર જ્યારે ડેટાબેઝના ડેટાને એક્સેસ કરે છે તો તે યુઝર ઓથેન્ટિકેટ યુઝર છે કે નહીં, ઓથોરાઇઝ છે કે નહીં, તે કામ કરે છે ઓથોરાઇઝેશન મેનેજર. સો ચેક ધ ઓથોરિટીઝ ઓફ ધ યુઝર. ઇન્ટિગ્રિટી મેનેજર, ઇન્ટિગ્રિટીનો મીનિંગ થાય છે સત્યાગ્રતા, કે ડેટા કન્સિસ્ટન્ટ હોવા જોઈએ, સાચા હોવા જોઈએ. બરાબર? તો ઇન્ટિગ્રિટી મેનેજર ઇઝ ચેકિંગ ધ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ. ડેટા છે એ ઇન્ટિગ્રેટ છે કે નહીં, કન્સિસ્ટન્ટ છે કે નહીં, એ ચેક કરવાનું કામ કરે છે. Next one, that is transaction manager. Transaction that preserves the atomicity. આપણે અમુક ટોપિક પહેલા આપણે atomicity નો વચ્ચે એક ટોપિક ડિસ્કસ કરેલો હતો ડેટાબેઝ ના એડવાન્ટેજીસ માં. It is providing atomicity. That means what? કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે, ટ્રાન્ઝેક્શન એટલે લેવડ દેવડ. તો ડેટાબેઝ ની અંદર કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે કાં તો આખું થવું જોઈએ કાં તો ના થવું જોઈએ. એટલે પાર્શિયલ ટ્રાન્ઝેક્શન છે એ એલાઉડ નથી. મેં તમને એક્ઝામ્પલ પણ આપેલો હતો કે તમે તમારા મિત્રના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પ્રોસેસ કરો છો, તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય અને એ જ સેકન્ડે જો ડેટાબેઝ ક્રેશ થઈ જાય તો અહીંયા ઇનકન્સિસ્ટન્સી ક્રિએટ થાય. કેવી રીતે? કે તમારા એકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ ગયા છે પણ ડેટાબેઝ ક્રેશ થયો હોવાને લીધે સામેવાળાના એકાઉન્ટમાં પૈસા ક્રેડિટ થયા નથી. બરાબર? તો that is called the data inconsistency. તો આ ના થાય એટલા માટે DBMS છે એ એક ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે એટોમિસિટી. કાં તો ટ્રાન્ઝેક્શન આખું થવું જોઈએ અને જો પાર્શિયલ ટ્રાન્ઝેક્શન થાય તો એ રિજેક્ટ થાય, એબેન્ડન થાય. તો ટ્રાન્ઝેક્શન મેનેજર છે એ કામ કરે છે. ઇટ ઇઝ પ્રિઝર્વિંગ ધ એટોમિસિટી એન્ડ કોન્કરન્સી છે એને કંટ્રોલ કરે છે. નેક્સ્ટ વન, that is file manager. That is managing the allocation of space on the disk storage. File manager છે એ ફાઇલ નો સ્ટોરેજ નું મેનેજમેન્ટ કરે છે. સો નામ પ્રમાણે તમે યાદ રાખી શકો. ઓથોરાઇઝેશન મેનેજર ઓથોરાઇઝેશન નું કામ કરે, ચેક્સ ધ ઓથોરિટી. ઇન્ટિગ્રિટી મેનેજર ચેક્સ ધ ઇન્ટિગ્રિટી. ટ્રાન્ઝેક્શન મેનેજર that is controlling the atomicity, preserving the atomicity and controlling concurrency. ફાઇલ મેનેજર છે તો એ ફાઇલને ડિસ્કમાં કઈ જગ્યાએ સ્ટોર કરવી તેનું ધ્યાન રાખે છે. Last one, that is buffer manager. That it fetches the data from the disk storage. જે lower level data છે ઓરિજિનલી ફિઝિકલી ક્યાંક સ્ટોર થયેલો હોય તો ત્યાંથી ફેચ કરવાનું કામ છે એ બફર મેનેજર કરે છે, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. So here is the buffer manager and that is fetching data. So you can write the buffer manager is fetching the data from the disk to memory. ઓકે, તો આ વાત થઈ એ સ્ટોરેજ મેનેજર યુનિટની થઈ. તો ક્વેરી પ્રોસેસર યુનિટનું પણ આપણે જોયું કે જે યુઝરની ક્વેરીને પ્રોસેસ કરે છે અને ફાઇનલી ક્વેરી ઇવેલ્યુએશન એન્જિન છે એ ક્વેરીને એક્ઝિક્યુટ કરે છે. બીજું યુનિટ છે સ્ટોરેજ મેનેજર યુનિટ કે જે લોઅર લેવલ ડેટા જે સ્ટોર થતો હોય એનું મેનેજ કરે છે. એમાં પણ આપણે કેટલાક સબ યુનિટ્સ જોયા, બફર મેનેજર, ધેન ફાઇલ મેનેજર, ઓથોરાઇઝેશન મેનેજર, ઇન્ટિગ્રિટી મેનેજર અને ટ્રાન્ઝેક્શન મેનેજર, એવા 5 મેનેજર જોયા. તો આ બધા યુનિટની સાથે કેટલાક ડેટા સ્ટ્રક્ચર પણ જરૂરી હોય છે આ ફિઝિકલ સ્ટોરેજ ને અથવા તો આ સ્ટ્રક્ચરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, જે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો. અહીંયા જે એકદમ લોઅર પોર્શન છે ફિગરનો ત્યાં તમે જોઈ શકો છો ડેટા ઇન્ડાઇસિસ, that is the plural form of indices. Then data dictionary and statistical data. બરાબર? તો આ ડેટા સ્ટ્રક્ચર પણ જરૂરી છે DBMS ના સ્ટ્રક્ચરને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. તો એ દરેક વિશે આપણે જોઈએ કે ડેટા ફાઇલ શું કામ કરે છે, that is used to store the data. તેમાં પણ નામ પ્રમાણે જ છે, ડેટા ફાઇલ્સ used to store the user data.
Data dictionary and system catalog. That topic already we have seen in unit number 1. Both of these are used as a storage, which are storing metadata. Indices એટલે કે index, that is providing faster access. Index નો use થાય છે એ ઓપરેશન ને જે સર્ચિંગ ઓપરેશન છે અથવા તો એક્સેસિંગ ઓપરેશન છે એને ફાસ્ટર બનાવે છે. જ્યારે તમારી પાસે ઘણા બધા ડેટા હોય એમાંથી પર્ટિક્યુલર ડેટાને ફાઇન્ડ આઉટ કરવું હોય તો at that time index is providing a way or functionality that you can access the data in a fast manner. And last one, that is statistic data. Statistical data used to store statistical information. તો અહીંયા આ ચાર ડેટા સ્ટ્રક્ચર છે એ ઉપરના બંને યુનિટ, ક્વેરી પ્રોસેસર યુનિટ અને સ્ટોરેજ મેનેજર યુનિટ સિવાયના પણ અલગ ડેટા સ્ટ્રક્ચર છે કે જે DBMS ના સ્ટ્રક્ચરને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક તેનો ફાળો આપે છે. So these are data files, data dictionary, indices and statistical data. તો અહીંયા આપણે આ ટોપિકના બે પોર્શન કમ્પ્લીટ કર્યા, DBMS નું સ્ટ્રક્ચર અને components of DBMS. હવે આપણે વાત કરીએ functions and services of DBMS કે DBMS છે એ કયા functions અથવા તો functionalities અને services પ્રોવાઈડ કરે છે. આ ક્વેશ્ચન છે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય છે અને આમાં પણ તમે જો મેઇન પોઈન્ટ્સ યાદ રાખશો તો તેના આધારે એનો અંદરનો કન્ટેન્ટ છે ઇઝીલી યાદ રહી જશે. જોઈએ આપણે ફર્સ્ટ વન, ડેટા સ્ટોરેજ. ઓકે, data storage નામ છે તે પ્રમાણે, that is providing the data storage in a permanent way in physical device. તમે physical device ની અંદર તમારા ડેટાને permanent સ્ટોર કરી શકો છો. એ ડેટા તમે થોડાક દિવસો પછી જો, થોડાક મહિનાઓ પછી જો કે થોડાક વર્ષો પછી પણ જો એ તમારી જે physical device છે એને બીજું કોઈ નુકસાન ના થયું હોય તો you can get your data easily, you can get your storage. So data storage facilities or functions of DBMS, that is providing the permanent storage of data. Data manipulation, તમે ટેબલ અથવા તો ડેટાબેઝ ની અંદર કંઈ સુધારા વધારા કરો, કોઈ ડેટાને ઇન્સર્ટ કરો, ટેબલને ઇન્સર્ટ કરો, રિમૂવ કરો, તેની અંદરના ડેટાને મોડિફાઈ કરો, ચેન્જ કરો, આ બધા કહેવાય મેનિપ્યુલેશન ઓફ ડેટા. So DBMS is providing the data manipulation functions like insert, delete, update and retrieval of the data. Data dictionary and system catalog both are used as a kind of storage which are storing metadata. બરાબર, તો ડેટા ડિક્શનરી અથવા સિસ્ટમ કેટલોગ છે એ તમને મેટાડેટાને સ્ટોર કરવાનું કે એને હોલ્ડ કરવાનું કામ કરી આપે છે. It is providing or holding the metadata. So providing or holding metadata. Security. So DBMS is providing the security that the authorized user or the legal user can access the data. જે યુઝરને ડેટાબેઝ એક્સેસ કરવા દેવાનો હોય, જે ઓથોરાઇઝ્ડ હોય તેટલા જ યુઝર છે ડેટાને એક્સેસ કરી શકે છે, બાકીના નહીં. That is what the security is provided by DBMS. Backup and recovery. It is providing a way of backup your data periodically. DBMS માં અમુક ફંક્શનાલિટીઝ એવી છે કે તમે તમારા ડેટાને પીરિયોડિકલી બેકઅપ લઈ શકો છો અને ક્યારેક કદાચ કોઈ સમયે જો DBMS ક્રેશ થઈ જાય તો બેકઅપ થયેલા ડેટામાંથી તમે પાછું તેને રિકવર પણ કરી શકો છો. ઓકે, સો DBMS providing these services. Concurrent control અથવા તો concurrency control. So when the multiple users are accessing the same data, that is what the concurrency. So DBMS is providing the services or some functionalities so that the concurrency control is managed. મલ્ટિપલ યુઝર સેમ ડેટાને એક્સેસ કરતા હોય તો ડેટા ઇનકન્સિસ્ટન્સી ક્રિએટ ના થાય તેનું ધ્યાન રાખે છે DBMS સોફ્ટવેર. Concurrency control is established using DBMS. Integrity services. Now integrity means your data is correct and consistent. That is what the integrity. So DBMS providing data integrity services so that you can get the correct and consistent data. Data independence, it is providing data independence. તે આપણે લાસ્ટ ટોપિકમાં જોયું હતું, how the 3-level architecture is providing data independence so that you are modifying schema at one level, that is not affecting the schema at other level. That is what the data independence. Next one, that is transaction manager, transaction management. So DBMS ensuring that the atomicity
is happening to maintain the data consistency. Atomicity થાય એટલે શું થાય? હમણાં જ આપણે વાત કરી કે કાં તો આખું ટ્રાન્ઝેક્શન થાય અથવા તો પાર્શિયલ ટ્રાન્ઝેક્શન થયું હોય તો રિજેક્ટ થાય. DBMS સોફ્ટવેર છે એ વસ્તુનું ધ્યાન રાખે છે કે જે પણ કોઈ ટ્રાન્ઝેક્શન છે એ પ્રોપર થાય, આખું થાય, so that the data may be consistent. We can get the consistent and correct data. Data administration. DBMS providing data administration by controlling the centralized store of data. કે જ્યાં ડેટા સેન્ટ્રલી સ્ટોર થયેલા હોય છે ત્યાંથી મલ્ટિપલ યુઝર્સ છે તે ડેટાને એક્સેસ કરી શકે છે. તો DBMS સોફ્ટવેર છે એ રીતનું ધ્યાન રાખી શકે છે કે even multiple users are accessing the same data, then after there is not happening of data inconsistency. બરાબર? તે કામ કંપનીમાં કોણ કરી આપે છે? DBA, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, કે જે સેન્ટ્રલી ડેટા સ્ટોર થયેલા હોય છે એ કન્સિસ્ટન્ટ અને ઇન્ટિગ્રેટ રહે તેના માટે તેને સર્વિસીસ આપવાની હોય છે. Data communication interface. The end users request for database access are transmitted to DBMS in the form of communication messages or in the form of queries. So DBMS is actually a software that is providing interface between the users and the data which is stored in the device. So user છે એને ડેટા બેઝમાંથી ડેટાને એક્સેસ કરવા માટે DBMS સોફ્ટવેરનો યુઝ કરે છે. તો એ કોઈ કમ્યુનિકેશન મેસેજ થ્રુ, બરાબર? આપણે યુનિટ નંબર 3 માં જોઈશું કે આપણે જે ટેબલ બનાવીએ છીએ તે ડેટાબેઝમાં સ્ટોર થાય છે. તો હવે ટેબલને એક્સેસ કરવા છે, એની અંદર કોઈ ડેટાને સ્ટોર કરવો છે, એની અંદર રહેલા ડેટાને મોડિફાઈ કરવા છે, તો આપણે ઓરેકલમાં કોઈ ક્વેરી લખીશું. that query is somewhat the communication messages, and DBMS are using messages and providing us the responses in the form of operations. કે આપણે ક્રિએટ ટેબલની ક્વેરી લખીએ છીએ તો ટેબલ ક્રિએટ થઈ જાય છે, ડેટાબેઝમાં ફિઝિકલી ક્યાંક સ્ટોર થાય છે અને આપણને આપણું ટેબલ દેખાય છે. So we are providing query in the form of communication messages, and that services is provided by DBMS. And data storage management. So DBMS is providing a mechanism for management of permanent storage of the data. આપણે ડેટાને સ્ટોર કરી દઈએ છીએ, પછી થોડા સમય પછી, થોડા વધારે સમય પછી, અમુક દિવસો પછી કે મહિનાઓ પછી પણ આપણે આપણો ડેટા પાછો મેળવી શકીએ છીએ. That only means that the data is permanently stored over there. So we can use that data using DBMS software. So the DBMS software is providing the storage management of data. Okay. So અહીંયા આપણો આજનો ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. DBMS structure, DBMS components and functions of DBMS. Okay.